ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર નગરપાલિકામાં હોબાળો થયો છે। સાધારણ સભામાં હોબાળો થયો છે અને વિપક્ષે બજેટ એજન્ડા ફાડીને હોલમાં ઉડાવ્યો હતો। શહેરના વિકાસ કામો મામલે કર્યો છે હોબાળો। સાધારણ સભામાં હોબાળો થતા પોલીસ પહોંચી મામલો થાળે પાડ્યો છે પોલીસે। ગણતરીની મિનિટોમાં બજેટ બોર્ડ સમાપન કરી અને શાસક પક્ષના લોકોએ હોલ છોડી દીધો હતો। જો કે હોબાળો થયો હતો અને પોલીસ ત્યાં પહોંચી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, સામાન્ય સભામાં હોબાળો થયો। ચોક્કસ શબ્દે આજે પાલનપુર નગરપાલિકાની જે બજેટને લઈને સાધારણ સભા હતી તે સાધારણ સભામાં વિપક્ષે બજેટના એજન્ડા ફાડીને હોલમાં ઉડાવ્યા હતા અને તેને લઈને હોબાળો થયો હતો। વિપક્ષનો આક્ષેપ હતો કે જે પાલનપુરના નગરના લોકો છે તે લોકો પાર્કિંગ વિનાના કોમ્પ્લેક્સો હોવાના લીધે તેઓ લોકો અનેકવાર ઈ મેમોના ભોગ બનતા હોય છે અને પાલનપુર જે છે તે ઈ મેમોમાં પ્રથમ નંબરે છે। તેને લઈને જે વિપક્ષના જે લોકો કોંગ્રેસના તેમના દ્વારા હોબાળો મચાવ્યો હતો અને આખરે જે સાધારણ સભામાં પોલીસ પહોંચી હતી અને સમગ્ર મામલો હતો તે થાળે પાડવામાં આવ્યો હતો। ગણતરીની મિનિટોમાં જ જે બજેટ માટે જે સભા બોલાવવામાં આવી હતી તે સભાનું સમાપન શાસક પક્ષના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અને શાસક પક્ષના લોકો જે હોલ છોડીને ચાલતા નીકળી ગયા હતા। સંધ્યા। રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી છે। સરકારી જગ્યા પર ધમધમી રહ્યા હતા દારૂના અડ્ડા। 80 ફૂટ રોડ પર આવેલા વિરાણી આઘાત વિસ્તારમાં જનતા રેડ કરાઈ છે। 2 દિવસમાં 2 જનતા રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। દેશી દારૂના બેરોકટોક વેચાણને લઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। આખરે ક્યારે બંધ થશે દારૂની બધી, તેને લઈને પણ સવાલો ઉભા થયા છે। તો દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી। સવાલ એ છે કે કેમ પોલીસને આ અડ્ડાઓ નથી દેખાઈ રહ્યા। તો દારૂ બનાવવાનો માલ સામાન પણ ત્યાંથી મળી આવ્યો છે। 80 ફૂટ રોડ વિસ્તારમાં જનતાએ રેડ પાડી હતી। દારૂની પોટલીઓ મળી આવી છે જેનો નાશ કરવામાં આવ્યો હતો। તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। રાજ્યના અનેક કલાકારો ગૃહમાં થતી કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા। વિક્રમ ઠાકોરની નારાજગી બાદ આજે પણ કલાકારો વિધાનસભા ગૃહમાં કાર્યવાહી નિહાળવા માટે આવ્યા હતા। તેમને આમંત્રણ અપાયું હતું। રાજ્યભરના કલાકારો વિધાનસભાની ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ જે અપાયું હતું તેનો તેઓએ સ્વીકાર કરી અને તેઓ પહોંચ્યા હતા। તો વિવિધ કલાકારો ગૃહની કામગીરી નિહાળવા પહોંચ્યા અને ત્યારે કલાકારોએ કહ્યું કે અમારા માટે દિવાળી જેવી ખુશીનો માહોલ છે। વિધાનસભાની 1 કલાક સુધી કાર્યવાહી કલાકારોએ નિહાળી। 2.5 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલાકારો સાથે મુલાકાત પણ કરવાના છે। અમારા માટે આ દિવાળીનો દિવસ કો નવા વર્ષનો દિવસ કો જે કોઈ કલાકારો માટેનો આ શુભ દિન કહેવાય અને આજે આ શુભ દિને આજે અમને સૌ કોઈ કલાકારોને અહીંયા સરકારશ્રી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે। એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રી સાથે ઘણું બધું નાનપણથી હું કામ કરતો આવ્યો છું। જ્યારે નાના હતા ત્યારથી જ પ્રચાર શો મેં કરેલા છે અને આજે પહેલી વખત આવી રીતે કે ગૃહમાં બેસી અને ગૃહને જોવાનું જ્યારે સદભાગ્ય સાંપડી રહ્યું છે એ માત્ર એક કલાકાર તરીકે નહીં એક નાગરિક તરીકે પણ બહુ જ સન્માનની વાત છે। ગુજરાત સરકારશ્રીનો આભાર માનું છું કે કલાકારોને ને માત્ર કલાકારોને વિવિધ ક્ષેત્રોના વ્યક્તિઓને વખતો વખત આ રીતે આમંત્રિત કરે છે અને હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક જે સૂત્ર છે એક કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ, તો સમાજના વિવિધ વર્ગોને સાથે લઈને ચાલવાની એમની જે નેમ છે, એમનો જે આશય છે એ અભિનંદનીય છે, પ્રશંસનીય છે। મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। કલાકારોના આમંત્રણ અંગે નિવેદન આપ્યું। દરેક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે તો વિવાદ વગર કલાકારો હાજરી આપે તેવી આશા છે। વિક્રમ ઠાકોર હાજરી આપશે તો ખુશી થશે। મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત ને હજુ પણ
કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંગે નિવેદન. હડતાલ પર ઋષિકેશ પટેલનું નિવેદન છે કે એક માંગણી સ્વીકારવા પાત્ર હતી, એ લોકો હડતાલ સમાપ્ત કરે. આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએડબ્લ્યુ, એમપીએડબ્લ્યુ એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે. એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી. એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા. પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી. એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય. હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે. સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. આઝાદીના 75 વર્ષ બાદ દેશને મળી છે પ્રથમ સહકારી યુનિવર્સિટી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી મુદ્દે લોકસભામાં સંબોધન કર્યું. मान्यवर बिल के माध्यम से सहकारी सिद्धांतों का विस्तार होगा, सहकारी गतिविधियों का विस्तार होगा, नई प्रौद्योगिकी का फायदा कोऑपरेटिव को मिलेगा, अनुसंधान और नवाचार भी बढ़ेंगे और जमीन पर एक मजबूत कोऑपरेटिव खाका समग्र देश में सिमेट्रिक तरीके से डेवलप होगा, ये मान्यवर मेरा विश्वास है. इससे ग्रामीण अर्थव्यवस्था भी मजबूत होगी और ये जो एपेक्स सहकारी विश्वविद्यालय बनेगा जो त्रिभुवन पटेल जैसे महान व्यक्ति के नाम के साथ जुड़ा है मान्यवर, वो इस देश के सहकारिता क्षेत्र को बहुत अच्छे सहकारिता कर्मी देने का काम करेंगे. બજારમાંથી પનીર લેતા પહેલા સાવધાન થઈ જજો. અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર ઝડપાયું છે અને શહેરના અલગ અલગ 5 એકમ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતમાં ફૂડ વિભાગના દરોડા. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરાયું છે. જીવરાજ પાર્ક 11 કિલો પનીર સીઝ કર્યું છે. વસ્ત્રાલમાંથી 119 કિલો પનીરના ગોડાઉનમાંથી પકડાયું છે. તો ગોતામાં ડેરી રીચ આઈસ્ક્રીમમાંથી 35 કિલો પનીર પકડાયું. નાથદ્વારાની મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું ડેરી માલિકે જણાવ્યું છે. શંકાસ્પદ પનીરનો જથ્થો લેબ ટેસ્ટ માટે મોકલાયો છે અને ત્યારે ડેરીના માલિકોએ કહ્યું છે કે પનીર નાથદ્વારાથી મેન્યુફેક્ચરિંગનું છે અને અહીં પેકિંગ થતું નથી. જો દંડ થશે ડેરી માલિક ભોગવવા તૈયાર છે. જથ્થો આવતો હતો કેવી રીતે તેને તમે બનાવતા હતા? અહીંયા જ બનાવતા હતા કે બહારથી લાવતા હતા? બહારથી જ આવે છે બધું. કંપનીનું પનીર કંપનીનું બહારથી આવે. શ્રીનાથ ડેરી નાથદ્વારા નાથદ્વારાથી આવતો હતો. સ્ટીકર સાથે એ કંપનીમાંથી આવ્યું. એ પનીર અમે સેમ્પલ ભરાયું હોય. અહીંયા મેન્યુફેક્ચરિંગ નહીં કરતા, બહારથી ટ્રેનિંગ કરીએ છીએ ખાલી. હા. અચ્છા, તો સીલ અહીંયા કરવામાં આવે? સીલ અહીંયા કરવામાં આવી છે. અચ્છા, તમે ત્યાંથી લાવતા હતા, ત્યાં પણ રેડ કરવામાં આવી છે? ના, હજુ નહીં. નકલીની ભરમાર અંગે વિપક્ષ નેતાના ગંભીર આરોપ છે. એમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ છે કે ફૂડ વિભાગ યોગ્ય તપાસ ન કરતું હોવાનો આરોપ લગાવ્યો છે અને છેલ્લા 3 વર્ષમાં માત્ર 464 ફૂડ ચેકિંગ કરાયું છે. તો 1685 રજિસ્ટર્ડ રેસ્ટોરન્ટ સામે 464નું ચેકિંગ કરાયું છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अंडर में और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने जिन्हें लाइसेंस दिया गया है, ऐसे अहमदाबाद शहर में 1685 होटल और रेस्टोरेंट चल रहे हैं जो कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में लिस्टेड है. आरोग्य विभाग जो फूड चेकिंग करता है, उस विभाग के द्वारा पिछले 3 वर्षों में सिर्फ और सिर्फ 464 रेस्टोरेंट के फूड का सैंपल लिया गया है. यानी कि एक साल के आप एवरेज लगाइए तो 1685 में से सिर्फ 154 रेस्टोरेंट के फूड चेकिंग की गई है. 1531 रेस्टोरेंट और होटल की चेकिंग ही नहीं की जाती हो. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ અદાણીનો જવાબ છે. વિપક્ષના આરોપોને સત્તાપક્ષે ખોટા ગણાવ્યા છે.
ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ કરાઈ છે અને પહેલા કરતા ત્વરિત કાર્યવાહી પણ કરાઈ રહી છે. બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરાઈ રહ્યું છે. 42 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી પણ થશે. ટેકનોલોજીનો ઉપયોગ કરી બોડી વોર્ન કેમેરા જે અમારા 16 ઇન્સ્પેક્ટરો છે એ આપણે વાત કરીએ કે બોડી વોર્ન કેમેરા લઈ આનું પનીર અથવા તો બીજી વસ્તુનું ચેકિંગ કરી રહ્યા છે. વિપક્ષ પાસે જે આંકડો છે એ બિલકુલ ઓછો છે, ફિગર છે. એના કરતાં વધારે ચેકિંગ હાલમાં અલગ અલગ હોટલની અંદર ચાલી રહ્યું છે. પાટણમાં ફૂડ વિભાગે ફરી સપાટો બોલાવ્યો છે. 15 દિવસ પહેલા સીલ કર્યા હતા 2 ગોડાઉન. ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લીધા છે. માલિક હાજર થતા ફૂડ વિભાગે ગોડાઉન સીલ ખોલી અને તપાસ હાથ ધરી. ફૂડ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી તેમજ 388 કિલો તેલનો જથ્થો પણ સીઝ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 51.25 લાખનો શંકાસ્પદ માલ સીઝ કરીને કાર્યવાહી કરી છે. તો ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલી શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા. 3,109 કિલો ઘી અને ભેળસેળ કરાતો પદાર્થ જપ્ત કરાયો છે. નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા હતા. 8.75 લાખનું શંકાસ્પદ ઘી મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો રાજ્યમાં નકલીનો વેપલો આપ જોઈ લો કઈ રીતે થઈ રહ્યો છે. ક્યાંક ઘી ક્યાંક પનીર મળી આવ્યું છે ને જેની સામે તંત્રએ તવાઈ બોલાવી છે. અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર ઝડપાયું. ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતના ફૂડ વિભાગે દરોડા પાડ્યા. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરાયું છે. આ તરફ પાટણમાં ફૂડ વિભાગે 15 દિવસ પહેલા 2 ગોડાઉન સીલ કર્યા હતા. આ મામલે ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લીધા છે. તો ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલી શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા જ્યાં ભેળસેળ યુક્ત ઘી મળી આવ્યું છે. મહીસાગરના લુણાવાડા નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાશે. વાસિયા તળાવ અને તેની આસપાસના દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. સરકારી જમીનો પર દબાણ કરી દીધા હોવાની જાણ થતાં હવે આ દબાણો દૂર કરી દેવાશે. મકાન ગલ્લા તેમજ ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવશે. જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દબાણ દૂર કરવા ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરશે. વાસિયા તળાવ પર 7 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ બ્યુટિફિકેશનની કામગીરીમાં સર્વે, સિટી સર્વે, કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ સિટી સર્વે, ડીઆરઆર અને નગરપાલિકાની ટીમે માપણી કરતા તળાવની ફરતે કેટલાક કાચા પાકા ગેરકાયદેસર દબાણો હતા. 15 થી 20 કાચા દબાણો, 5 થી 7 કબરો અને 2 એકર જેટલી જગ્યા પર ગેરકાયદેસર દબાણ રહેલા હતા. સુરતના વરાછામાં અકસ્માત. કચરો લેવા આવતી ગાડીએ સર્જ્યો છે અકસ્માત. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાર્ક કરેલા 3 વાહનોનો કચ્છરઘાણ બોલાઈ ગયો છે. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો છે. તો સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરાછાના દ્રશ્યો છે જ્યાં અકસ્માત જોવા મળ્યો છે. લાઈવ અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તો પાર્ક કરેલા 3 વાહનોને અડફેટે લીધા હતા. કચરો લેવા આવતી ગાડીએ અકસ્માત સર્જ્યો છે. કદાચ બની શકે કે બ્રેક મારવા જતા જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય અને એક્સિલેટર દબાઈ ગયું હોય, કારણ કે એ પ્રકારના જ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. 3 થી 4 વાહનોને અડફેટે લીધા છે. જો કે આસપાસ લોકો પણ જોવા મળી રહ્યા છે. જો લોકો ત્યાંથી હટ્યા ન હોત તો આ ગાડીની નીચે પણ આવી શક્યા હોત. એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ 2-3 ગાડીઓને ભટકાડી, પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે, હાલતમાં હશે એવું લાગ્યું મને. બરાબર છે. હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય, એટલી સ્પીડમાં ગાડી હતી. તો ગાડી સ્પીડમાં હતી તેવું કહેવું છે ત્યાંના પ્રત્યક્ષદર્શીઓનું. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, કચરો લેવા આવતી ગાડીએ સર્જ્યો અકસ્માત. બિલકુલ સંદીપ, જે પ્રકારે સુરતના વરાછા વિસ્તારમાં જગદીશનગર ખાતે ડોર ટુ ડોર કચરાની ગાડીનો ડ્રાઈવર બેકાબુ બન્યો હતો અને ગાડી જે રીતે અંકારી તેને લઈને ઉભેલા વાહનોમાં અકસ્માત સર્જ્યો હતો. જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી, પણ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ખાસ કરીને ડ્રાઈવર બ્રેક મારવાની જગ્યા પર એક્સિલેટર દબાઈ ગયું હોય તેને લઈને ગાડીની પીકઅપ કરતા અકસ્માત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. પણ હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી, આપનો આભાર.
સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી પર પ્રતિક્રિયા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનું નિવેદન છે. સ્વામીની ટિપ્પણીને હું વખોડું છું. દ્વારકાધીશ ભગવાન હાજરા હજૂર છે. દ્વારકાધીશ છે અને હંમેશ માટે રહેશે. દ્વારકાધીશ માટેની ટિપ્પણી બહુ દુઃખદ છે તેવું તેમનું કહેવું છે. સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. પર્વ ભગવાન છે અને અખંડ છે. તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ એકદમ હાજરા હજૂર છે અને એની સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ. એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે. એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય. નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી આવી છે વિવાદમાં. નિયમોને નેવે મૂકી લાઇવ કોન્સર્ટ યોજાયો હતો. નિયમોથી વધુ ડેસિબલમાં સાઉન્ડ વગાડવામાં આવતા આસપાસના લોકોએ કરી હતી ફરિયાદ અને સ્થાનિકોએ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા. સરદાર પટેલ યુનિવર્સિટી અને આણંદ કન્સલ્ટન્ટ ડોક્ટર એસોસિએશન દ્વારા આયોજન કરાયું હતું. રાત્રે 10 વાગ્યા બાદ પણ લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આગામી 1 એપ્રિલથી યુજી અને પીજીની પરીક્ષા શરૂ થાય છે. ત્યારે આ સંગીત પાર્ટીથી કરતા અનેક સવાલ ઉઠ્યા છે અને હવે સૌથી મોટી વાત એ છે કે આ સવાલ જ્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કરવામાં આવ્યો તો તેમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓ તો પરીક્ષા આપશે જ, આનંદ પણ કરવાનો હોય ને. અને જ્યારે 100 ડેસિબલથી વધુના સાઉન્ડની વાત કરી તો જવાબ આપવાથી ભાગ્યા હતા. હું અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સનું જે મેદાન છે એની બાજુની સોસાયટીમાં સજાનંદમાં રહું છું અને હાર્ટ પેશન્ટ છું. અત્યારે 135 ડેસિબલનો અવાજ આવે છે. બપોરના 3 વાગ્યાથી અવાજ વાગે છે. અવાજ કંટ્રોલ નથી કરતો. સામાન્ય પબ્લિક હોય એને હોર્નની પેનલ્ટી આપે છે અને એ પોલીસ સાંભળતી નથી. પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ. પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો? પરીક્ષા અને કોન્સર્ટના કંઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે. વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ. સાહેબ 100 ડેસિબલથી વધારે સાઉન્ડનો સિસ્ટમનો અવાજ હતો. એના સરકારનો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ. શું કહેશો? જવાબ આપો સાહેબ. સાહેબ શું કહેશો? સાહેબ શું કહેશો? જવાબ તો આપો. આ ખૂબ ગંભીર બાબત છે કે સરકારી પરિપત્રોનું સરકારની અંડરમાં ચાલતી સંસ્થાઓ જ પાલન નથી કરતી. મને જાણવા મળ્યું કે દિલના દર્દીએ આવીને સ્ટેજ પર રજૂઆત કરી. સામાન્ય માણસના ઘરે પ્રસંગ હોય તો નિયમોનું પાલન, એમને સજા થાય, એમની સામે કાર્યવાહી થાય, ડીજે જપ્ત થઈ જાય. તો અહીં કેમ નહીં? અને મને આ સરકારની ખબર નથી પડતી. વરઘોડો કાઢો તો કોનો કાઢવાનો? સરકારની જોડે મળત્યા હોય એમનો વરઘોડો ના નીકળે, ના હોય એનો વરઘોડો નીકળે. આરોપીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એક આરોપીએ કેટલાય નકલી હોદ્દા ધારણ કર્યા. નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવ્યું હતું. આરોપી પાસેથી રેવન્યુ કમિશનરના નકલી કાર્ડ મળી આવ્યા છે. આરોપી પોતાની કાર પર નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવ્યું હતું અને આ ઉપરાંત અન્ય કેટલાય નકલી હોદ્દાઓ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કર્યાનું પણ ખુલ્યું છે. એડિશનલ કલેક્ટર, ત્યારબાદ MP શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને ત્યારબાદ રેવન્યુ કમિશનર. આટલું નહીં, MP શાહ મેડિકલ કોલેજના ડીન બની વિદ્યાર્થી સાથે પણ છેતરપિંડી કરી છે. MBBSમાં એડમિશન આપવાની તેમજ નાર્કોટિક્સના કેસમાંથી બહાર કાઢવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવીને કાર ચલાવતો તે પકડાયો હતો. છેડતી બાદ યુવકને માર માર્યાનો મામલો છે અને પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું. અમદાવાદ સિવિલનો આ વિડીયો વાયરલ થયો હતો. છેડતી કરતા લોકોએ યુવકને ફટકાર્યો હતો. જાહેરમાં કપડાં કઢાવીને માર માર્યો. સિવિલ હોસ્પિટલમાં પત્નીને બાળકી આવી મૃત્યુ પામતા માનસિક અસ્થિર થયો હોવાનું સામે આવ્યું. અગાઉ 3 વખત બાળક જન્મતાની સાથે મૃત્યુ પામ્યા હતા અને યુવક સરસપુરનો રહેવાસી છે. ત્યારે હાલ તો બંને પક્ષે ફરિયાદ કરવાનો ઇનકાર કરતા કાયદેસર કાર્યવાહી નથી થઈ. યુવકના વાલી મળી આવતા પોલીસે પિતાને યુવકને સોંપી દીધો છે.
અમદાવાદમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીને લઈને વિરોધ. ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યા છે દેખાવો, વ્યાયામ શિક્ષકોની ભરતી કરોના નારા લાગ્યા. પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી છે. આજે ગુજરાત એનએસયુઆઈ જે વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે જે વિદ્યાર્થીઓ બેઠા છે ગાંધીનગરમાં, આ તમામ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરે છે. તો પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ટીંગા ટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે, જ્યાં એનએસયુઆઈ પણ પહોંચ્યું હતું. તો ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવ કર્યા હતા. એનએસયુઆઈએ પોસ્ટર બેનર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા. તો વ્યાયામ શિક્ષકોની ભરતી કરોના મુદ્દાને લઈને આ વિરોધ યોજવામાં આવ્યો. ત્યારે પોલીસ સાથે થોડા ઘર્ષણ પણ થયું હતું અને પોલીસે ત્યારબાદ ટીંગાટોળી કરીને વેનમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓને પૂર્યા હતા અને ત્યારબાદ તેઓને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે ધક્કામુક્કી પણ થઈ હતી, બોલાચાલી પણ થઈ હતી. તો શિક્ષકોનો પક્ષ લઈ એનએસયુઆઈ રસ્તા પર ઉતર્યો. તો પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યું હતું અને આ સમયે પોલીસે તેમને વિરોધ કરતા રોક્યા હતા. પ્લેકાર્ડ સાથે તેઓ રસ્તા પર ઉતર્યા હતા અને ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા હતા. તો રસ્તો પણ થોડા સમય માટે બ્લોક થઈ ગયો હતો.